નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં। આપની સાથે હું છું પ્રિયંકા। અમદાવાદમાં પણ વરસાદની શરૂઆત થઈ। સાયન્સ સિટી સોલા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બન્યો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે। સાયન્સ સિટી સોલા વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે તો મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બની રહ્યો છે। હવામાન વિભાગ તરફથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદનું આગમન થયું છે ત્યારે બપોર બાદ અમદાવાદમાં પણ વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલે જમાવટ બોલાવી છે। સાયન્સ સિટી અને સોલા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો વરસાદી માહોલ આવતા શહેરીજનો પણ ખુશાલ થયા છે। લોકો પણ વરસાદની મજા લઈ રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ બન્યો છે। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ તરફથી 5 દિવસના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી। તો આ સાથે જ અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે। કડાકા અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી। ખોખરા, હાટકેશ્વર, મણિનગર અને ઈસનપુરમાં વરસાદી માહોલ બન્યો છે। વટવા, લાંભા જેવા વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થયું છે। પૂર્વમાં નારોલ અને નરોડામાં પણ વરસાદનું આગમન થયું છે। અમદાવાદમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બન્યો છે। કડાકા ભડાકા અને ધૂળની ડમરીઓ સાથે વરસાદનું આગમન થયું છે। ધમાકેદાર રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે હાલ વરસાદી માહોલ બન્યો છે। સાયન્સ સિટી, સોલા, નારોલ, નરોડા જેવા વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે। વરસાદ આવે તે પહેલાથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું। અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા પણ થયા હતા તો સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓ સાથે ધમાકેદાર રીતે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદનું આગમન થઈ ગયું છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધમધોકાર વરસાદ પડી રહ્યો છે। ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ બન્યો છે। સંવાદદાતા નવીન ઝા અને સંવાદદાતા પ્રણવ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા નવીન, આપની પાસે આવીશું। આપ અત્યારે હાલ કયા વિસ્તારમાં છો અને કેવો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ રસ્તાઓ પર? મોટેરા તરફ આવ્યા છીએ અને મોટેરામાં ખૂબ જ ધોધમાર વરસાદ છે અને આપ જોઈ શકો છો કે અત્યારે જે છે છેલ્લા અડધો પોણો કલાકથી આ વરસાદ જે છે ધોધમાર એન્ટ્રી વરસાદે થયા બાદ વરસાદે વિઘ્ન લેવાનો જે બંધ થવાનું નામ જ નથી લઈ રહ્યા। ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુ વરસાદ જે છે તે પડી રહ્યા છે અને મોટેરાની અંદર પરિસ્થિતિ અત્યારે વરસાદની જોઈ શકો છો કે કયા પ્રકારની તે માત્ર મોટેરા નહીં પરંતુ શહેરના તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જે છે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। લોકોને ગરમીમાંથી રાહતની જરૂર મળી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે વરસાદ પડી રહ્યો છે જેના કારણે જો આવો જ વરસાદ સતત પડતો રહ્યો તો ક્યાંક ને ક્યાંક શહેરીજનોને તકલીફ પણ પડી શકે છે કારણ કે પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતાઓ છે તે વાતને નકારી શકાય તેમ નથી। અત્યારે લોકોને અવર જવરમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે કારણ કે વિઝિબિલિટી જો જે છે પ્રિયંકા બિલકુલ નહિવત વિઝિબિલિટી છે। બિલકુલ જે લોકો વાહન ચલાવી રહ્યા છે એ લોકોને જ ખ્યાલ હશે કઈ રીતે બિલકુલ અંધારપટ જે છવાઈ ગયું છે, અંધારું થઈ ગયું છે। સાંજના 7:30-8 વાગતા હોય એ પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે જોવા મળી રહ્યા છે। મોટેરા ગામની અંદર અમે લોકો અત્યારે છીએ અને જે રીતે સાબરમતી, મોટેરા, ચાંદખેડા કે પછી અખબારનગર હોય, રામોલ હોય, નારોલ હોય, તમામ જગ્યાએ અમદાવાદ શહેરની વાત કરીએ તો મોટાભાગ વિસ્તારની અંદર આ પ્રકારે વરસાદ જે છે સતત પડી રહ્યો છે જેના કારણે લોકો જે છે તે અત્યારે ગરમીમાંથી રાહત મળી છે પરંતુ બીજી બાજુ જે છે લોકોને અત્યારે અવર જવરમાં જરૂર તકલીફ પડી રહી છે। હવે જે રીતે કોરોના એક તરફ ફેલાયેલો છે ને વરસાદ તો કોઈ આને કઈ રીતે સમજવું, આનાથી કોઈ તકલીફ પડી શકે છે કે કેમ એ પણ ખૂબ જ મહત્વની વાત છે પરંતુ અત્યારે તો લોકોને એક જ વસ્તુની રાહત છે કે છેલ્લા ઘણા સમયથી જે રીતે ગરમીમાં તે લોકો શેકાઈ રહ્યા હતા અને ગરમીના કારણે હવે તે લોકોને જરૂરથી રાહત મળી છે। સામાન્ય રીતે જે અત્યારે માહોલ છે 9 વાગ્યાથી કરફ્યુ લાગે છે પરંતુ બપોરના સમયે લોકો પોતાના ઘરે જતા હોય છે, ઘરે પહોંચી જતા હોય છે પરંતુ અત્યારે એવો દ્રશ્યો નથી કે લોકો દેખાઈ રહ્યા હોય। માત્ર એકલ લોકલ વાહનો જે છે તે અવર જવર કરી રહ્યું છે એ પ્રકારના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। બાકી રોડ ઉપર અત્યારે વાહનો જે છે તે બિલકુલ અવર જવર નથી કરી રહ્યા। જે લોકોને વિઝિબિલિટીના કારણે લોકોને તકલીફ પડી રહી હોય જેના કારણે લોકો કોઈ જગ્યા રોકાઈ ગયા હોય એ પ્રકારને પણ આપણે વાત માની શકીએ। તો અત્યારે વાત કરીએ પ્રિયંકા તો ખૂબ જ
વરસાદના કારણે રાહત છે। બીજી બાજુ જે તે વીજળી છે તે પણ ક્યાંક ને ક્યાંક લોકોને ડર પણ છે કે આ વરસાદ જે વધારે પડશે અને જો સતત ચાલુ રહેશે તો તેમના માટે આફત ના બની જાય એ પ્રકારની પણ લોકોને ભીતિ છે। પરંતુ અત્યારે ઓલ ઓવર જોવા જઈએ તો લોકોને રાહત છે અને વરસાદ જે છે કન્ટિન્યુ પડી રહ્યો છે। જી બિલકુલ, વરસાદ અત્યારે હાલ કન્ટિન્યુ પડી રહ્યો છે। લોકો ક્યાંક ને ક્યાંક વરસાદની મજા તો માણી રહ્યા છે, પરંતુ ચિંતા પણ લોકોમાં ચોક્કસ જોવા મળી રહી છે। નવીન, આપણી સાથે પ્રણવ પણ જોડાયેલા છે। પ્રણવ, આપ અત્યારે હાલ કયા વિસ્તારમાં છો અને ત્યાં શું પરિસ્થિતિ છે તે જણાવશો। પ્રિયંકા, ન્યૂઝીલેન્ડ ટીમ પહોંચી છે એસજી હાઈવે પર। હું દ્રશ્યો બતાવીશ આપને એસજી હાઈવેના ઇસ્કોન બ્રિજ નીચે જોઈ શકો છો કે મેઘુલિયો વરસી રહ્યો છે અને સતત અવિરત વરસી રહ્યો। છેલ્લા અડધો કલાકથી આ વરસાદ છે અવિરત અહીં વરસી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે હવે પાણી પણ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। આ દ્રશ્યો હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ એસજી હાઈવેના કે વરસાદ સતત વરસી રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી જે કહી શકાય તે ચાલી રહી છે। હજુ સત્તાવાર રીતે ચોમાસું નથી, પરંતુ તેમ છતાં પણ ચોમાસા જેવો માહોલ આજે અહીં જોવા મળી રહ્યો છે। વાહન ચાલકોમાં મુશ્કેલી છે તો સાથે જ એક તરફ ખુશી પણ જોવા મળી રહી છે, કારણ કે જે લોકો હજી ઘરે હશે તે લોકો પોતાના વિન્ડોમાંથી જોઈ રહ્યા છે કે અમદાવાદનો જે માહોલ છે, જે અમદાવાદ શહેરમાં જે ઠંડક વરસી રહી છે તે અહીં દેખાઈ રહી છે। પરંતુ હજુ પણ 30 મિનિટ થઈ છે વરસાદ વરસી રહ્યો છે, તેને તેમ છતાં પણ શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં મહદઅંશે પાણી ભરાવાની શરૂઆત થઈ છે। જે બેક લોકિંગ કહેવામાં આવે છે તે અહીં થઈ રહ્યું છે અને પાણી છે તે રોડ ઉપર ભરાઈ રહ્યું છે। તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ આપણા મારા કેમેરામેન ખેંગા રાઠોડને કહીશ કે આપણે આ દ્રશ્યો બતાવે, કારણ કે જે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ છે। જે રીતે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે સત્તાવાર રીતે હજુ તો ચોમાસું આગામી 15 જૂન બાદ આવશે, પરંતુ તેની પહેલાની આખી જે આ પ્રોસેસ છે તે અમદાવાદમાં જોવા મળી રહી છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો કે કઈ રીતનું પાણી ભરાવાની અહીંયા શરૂઆત થઈ છે। લોકો, વાહન ચાલકો જે છે આ જોઈ શકો છો કે ભીંજાઈ ગયા છે। ક્યાંથી આવો છો અને એકદમ આખા ભીંજાઈ ગયા છો? દેવરણની ત્યાં આવીએ છીએ। વરસાદમાં ભીંજાઈ ગયા? ખર નહીં વરસાદ આવવાનો? ઠંડી લાગે છે અત્યારે તો, એવું જ સારું લાગે છે અમને તો કે વરસાદ પહેલી વાર પડી ગયો અમદાવાદમાં। સારું ફીલ થાય છે। બંને વાહન ચાલકો છે આખા ભીંજાઈ ગયા છતાં પણ એન્જોય કરી રહ્યા છે, કારણ કે વરસાદ આવી રહ્યો છે તેનું એન્જોય કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે તમામ લોકો વાહન ચાલકો દ્રશ્યો બતાવવાનો આપણે પ્રયાસ કરીશ કે પાણી છે જે રોડનું જે બાજુનું જે સાઈડ હોય છે ત્યાં પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે વાહન ચાલકો આવી રહ્યા છે, વાહનો પાણીમાં જે ગરકાવ દેખાઈ રહ્યા છે। હું દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આપણા કેમેરામેનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવે। આપ જોઈ શકો છો કે જે સમગ્ર રસ્તા ઉપર જે પાણી ફરી વળ્યું છે તેને લઈને રસ્તાના જે સાઈડના ભાગમાં હોય છે, જે સર્વિસ રોડ છે તે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાની શરૂઆત થઈ છે, કારણ કે અચાનક જ એકદમ સાથે વરસાદ આવી ગયો છે અને સતત વરસાદ વરસી રહ્યો છે। પ્રિયંકા, છેલ્લી 30 મિનિટથી આ સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને પાણી ભરાવાની રસ્તાઓ ઉપર આ શરૂઆતના આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના પ્રી મોન્સૂન જે પ્લાન છે આ તેના દ્રશ્યો છે। જી પ્રિયંકા। જી બિલકુલ, પ્રણવ, ચાંદખેડાથી આપણી સાથે સંજય ટાંક પણ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું। સંજય, ચાંદખેડામાં અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? મોટા ભાગના વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ચાંદખેડામાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ છે વરસાદને લઈને? પ્રિયંકા, અમદાવાદમાં સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને ચાંદખેડા વિસ્તારની વાત કરું તો હાલ હું દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે ધોધમાર વરસાદ જે છે તે ચાંદખેડા વિસ્તાર જે છે ત્યાં પણ પડી રહ્યો છે। અને દ્રશ્ય હું આપને બતાવીશ કે આ જે સર્વિસ રોડ જે છે તે સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, વરસાદી પાણી ભરાઈ ગયા છે। મુખ્ય માર્ગનો ઢાળાણ જે છે એ સર્વિસ રોડ તરફ આવતો હોવાના કારણે સર્વિસ રોડ જે છે તે પાણી થઈ ગયો છે અને અહીંયાથી જે વાહન ચાલકો જે નીકળી રહ્યા છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્ય હું આપને બતાવીશ કે ગાજવીજ સાથે જે ધોધમાર વરસાદ બપોરના શરૂ થયો છે અને શહેરના અલગ અલગ વિસ્તારો જે છે કે ત્યાં સાર્વત્રિક વરસાદ જે છે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। શહેરના નીચાણવાળા વિસ્તારો જે છે કે આ ધોધમાર વરસાદના કારણે વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ છે, ત્યારે આ ચાંદખેડા વિસ્તાર છે અને ચાંદખેડા વિસ્તારમાં પણ આ દ્રશ્ય આપને દેખવા મળી રહ્યું છે કે જે વરસાદ, એક તરફ વરસાદની તીવ્રતા જોરદાર છે અને સાથે સાથે વાહન ચાલકો જે લોકો રસ્તા પર નીકળી રહ્યા છે ને તેઓને પણ ક્યાંક ને ક્યાંક વિઝિબિલિટીમાં પણ તકલીફ પડી રહી છે, કારણ કે વરસાદની તીવ્રતા એટલી જોરદાર છે અને તેના કારણે આગળનું જે દ્રશ્ય જે છે તે ધૂંધળું જોવા મળી રહ્યું છે। હાલ વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને શહેરમાં જે છે એક પ્રકારે જે અત્યાર સુધી જે ગરમીના કારણે લોકોને ઉકળાટનો અનુભવ થતો હતો, પરંતુ હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ધોધમાર વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારો કહી શકાય પ્રિયંકા કે
વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ શરૂ થઈ ગઈ છે. પ્રિયંકા. એ છે લોકો અત્યારે હાલ ચોક્કસપણે આ વરસાદની મજા લેતા હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળી રહ્યો હશે સંજય, કારણ કે વરસાદ જે રીતે આપે કહ્યું કે પાછલી 30 મિનિટથી સતત વરસી રહ્યો છે, પાણી પણ ભરાઈ રહ્યા છે, લોકો ચોક્કસપણે થોડા ચિંતિત પણ થયા હશે. બિલકુલ પ્રિયંકા, જે પ્રકારે હાલ જે વરસાદી માહોલ છવાયો છે, એક તરફ જે છે કોરોના વાયરસનું સંક્રમણ જે છે અને તેમાં જ આ વરસાદી માહોલ છે, ચોક્કસપણે જે કોરોના વાયરસમાં શરદી ખાંસી ના જે લક્ષણો જે છે અને તેમાં આ વરસાદી માહોલમાં પણ લોકો જે છે પલળતા જે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. ત્યારે આ એકાએક જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે લોકો જે છે તે પલળીને પણ જે છે ઘર તરફ કે પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક જે છે શરદી ખાંસીના જે હવે કેસો પણ વધારે જોવા મળશે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોમાં પણ એક પ્રકારે ચિંતા જરૂરથી વ્યાપી છે. પરંતુ હાલ જે છે કે જે અત્યાર સુધી જે ગરમીનો પ્રકોપ હતો, આપ જે જોઈ શકો છો દ્રશ્યમાં પણ લોકો 3 સવારી વરસાદની મજા માણવા પણ નીકળ્યા છે. એવા પણ દ્રશ્યો જે છે તે શહેરમાં જોવા મળી રહ્યા છે. એટલે હાલ જે વરસાદી માહોલ છવાયો છે અને તેના કારણે અલગ અલગ વિસ્તારો જે છે કે તે વરસાદી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. નીચાણવાળા જે ખાસ કરીને વિસ્તારો છે પ્રિયંકા, ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાતી હોય છે અને તેમાં જે આ ચાંદખેડા વિસ્તાર છે કે ત્યાં પણ હાલ જે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે વરસાદી પાણી ભરાવાની શરૂઆત જે છે તે જોવા મળી રહી છે. બિલકુલ, વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા બધા વિસ્તારો એવા છે સંજય કે જ્યાં અત્યારે હાલ વરસાદી માહોલ છવાયો છે, ન માત્ર ચાંદખેડા કે મોટેરા વિસ્તાર, પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે શહેરના કે જ્યાં અત્યારે હાલ આ જ રીતે વરસાદી માહોલ છવાયો છે. સંજય, અન્ય કયા કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે અત્યારે હાલ? પ્રિયંકા, જે પ્રકારે બપોરે જે ગાજવીજ સાથે જે વરસાદની શરૂઆત થઈ છે અને ન માત્ર ચાંદખેડા વિસ્તાર હોય કે સાબરમતી વિસ્તાર હોય, તમામ જગ્યાએ આપ જે જોઈ શકો છો કે અત્યારે પણ હાલ માહોલ જે છે તે વરસાદ જે સતત વરસી રહ્યો છે અને સાથે સાથે વરસાદની તીવ્રતા પણ અત્યારે વધારે છે. ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને શહેરના અલગ અલગ વિસ્તારની જો વાત કરીએ તો પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, ખાસ કરીને પશ્ચિમના અલગ અલગ વિસ્તારો જે છે, નારણપુરા, અખબારનગર જે છે વિસ્તાર છે, તેવી જ રીતે રાણીપ વિસ્તાર છે, મેમનગર વિસ્તાર છે, તમામ જગ્યાએ વરસાદ જે છે તે આ જ પ્રકારે તીવ્રતાથી અને ધોધમાર ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે આપ જે જોઈ શકો છો કે વરસાદી પાણી જે છે તેની રેલમછેલમ જે છે તે રસ્તા ઉપર જોવા મળી રહી છે. જોકે આ સર્વિસ રોડ છે ને ત્યાં સર્વિસ રોડ આખો જે છે વરસાદી પાણી ભરાવો જોવા મળી રહ્યો છે. અહીંથી જે નીકળતા સર્વિસ રોડ પરથી જે નીકળતા વાહનો જે છે તેઓ પણ વાહનો ચાલકોને પણ અહીંયાથી પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે પ્રિયંકા, કહી શકાય કે પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તાર હોય, તમામ જગ્યાએ આ વરસાદી પાણી જે પ્રકારે વરસાદ તીવ્રતાથી વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ છે, ગાજવીજ સાથે વરસાદ છે અને હજુ પણ આગામી અડધો કલાક સુધી જો આ જ પ્રકારે પરિસ્થિતિ રહી તો ચોક્કસપણે શહેરના અલગ અલગ વિસ્તારોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો છે કે ત્યાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાશે. એટલે કહી શકાય પ્રિયંકા કે અત્યારે જે માહોલ જે છે અને તેના કારણે હાલ વરસાદી માહોલમાં જે ઘણા લોકો વરસાદી મજા માણવા પણ નીકળી રહ્યા છે, તો સાથે સાથે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા હાલ જોવા મળી રહી છે. જી બિલકુલ સંજય, આપણી સાથે નવીન પણ જોડાયેલા છે. નવીન, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, લોકો મજા માણી રહ્યા છે વરસાદની, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી પાણી પણ ભરાઈ ગયા છે અલગ અલગ વિસ્તારોમાં, જેના કારણે વાહન ચાલકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિઝિબિલિટીને લઈને અત્યારે હાલ શું જાણકારી મળી રહી છે? મેં કીધું એ પ્રમાણે કે અત્યારે વરસાદી માહોલ અને જે રીતે સતત વરસાદ જે છે તે કન્ટિન્યુ પડી રહ્યો છે, રોકાવાનું નામ જ નથી લઈ રહ્યો અને આ પ્રકારે જો પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેશે તો પાણી ભરવાની 100%ની જે છે તે શહેરમાં શરૂ થઈ જશે. તો જે રીતે વરસાદી માહોલ બની રહ્યો છે, સંવાદદાતા પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે. પ્રણવ, વરસાદને લઈને લોકો ચોક્કસપણે ખુશખુશાલ હશે. શું કહેવું છે લોકોનું જે પસાર થઈ રહ્યા છે રસ્તા પરથી અત્યારે હાલ? દ્રશ્યો ફરી આપણે બતાવીશ, કારણ કે એસજી હાઈવેના દ્રશ્યો છે. સતત વરસાદ વરસી રહ્યો છે, સતત છેલ્લા 30 મિનિટથી અવિરત આ વરસાદ છે
વરસી રહ્યો છે તેને લઈને જે રસ્તાઓ ઉપર છે તે પાણી ભરાવાની અહીં શરૂઆત થઈ. જોઈ શકો છો કે આ ઇસ્કોન બ્રિજ નીચેના દ્રશ્યો છે. સતત અવિરત વરસાદને કારણે વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે. હજુ પણ વીજળીના કડાકા અહીં ચાલી રહ્યા છે. વાતાવરણ જે કાળા ડિબાંગ સાથે જોવા મળી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે જે વાહન ચાલકો છે તેમાં પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ એસજી હાઈવેના જે રસ્તાઓ છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. જે વોટર લોગિંગ જે કહેવાય, જે વોટર બેગ છે તે અહીં મારી રહ્યું છે. વાહન ચાલકો પરેશાન છે કારણ કે તેઓ તમામ લોકો ભીંજાઈ ગયા છે. બીજી તરફ વાહનો બંધ પણ થઈ ગયા છે. તે પ્રકારની ઘટનાઓ પણ અહીં સામે આવી છે. આ દ્રશ્યો છે અમદાવાદ શહેરના એસજી હાઈવેના. શહેરના મોટા ભાગના આ પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. લોકોમાં જે ક્યાંને ક્યાં ખુશી છે. આપ જોઈ શકો છો કે લોકો જઈ રહ્યા છે પોતાના નિવાસસ્થાન સુધી અથવા પોતાની ઓફિસે. અચાનક જ એક સાથે વરસાદ જે વરસી રહ્યો છે, અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના 30 મિનિટના કારણે તેને લઈને મોટા ભાગના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની હાલ અમદાવાદ શહેરમાં આ શરૂઆત થઈ ગઈ છે. પ્રિયંકા, પ્રી મોન્સૂન એક્ટિવિટી આ અંતર્ગત આ વરસાદ છે તે આવી રહ્યો છે કારણ કે હજુ પણ સત્તાવાર રીતે જે ચોમાસું છે તે ગુજરાતમાં નથી આવ્યું, પરંતુ તેની પહેલાની જે પ્રી મોન્સૂન એક્ટિવિટી હોય છે તે ચાલી રહી છે. તે અંતર્ગત જ આ વરસાદ છે તે અવિરત અહીં વરસી રહ્યો છે. છેલ્લા 30 મિનિટથી આ વરસાદ અહીં જોવા મળી રહ્યો છે. રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શરૂઆત જોવા મળી રહી છે. વાહન ચાલકો છે પોતાના વાહનો છે તે બંધ થઈ ગયા. હું દ્રશ્યો બતાવવાનો પ્રયાસ જોઈ શકો છો કે વાહન ચાલકો હવે ફ્રેકવત બ્રિજની નીચે સહારો લઈ રહ્યા છે અને બ્રિજ નીચે પોતાનો સહારો લઈને જે પોતે ભીંજાયા છે તે સુકાવવાનો પ્રયાસ અહીં કરી રહ્યા છે. વાહન ચાલકો પણ પોતાના વાહનો છે તે અહીં બંધ થઈ ગયા છે. તમામ રિક્ષાઓ છે તે બ્રિજ નીચે આવી ગઈ છે. તેવા દ્રશ્યો છે. આપ જોઈ શકો છો, ફરી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી કેટલું પાણી ભરાયું છે. પ્રિયંકા, જો આપ જોઈ શકો છો કે પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. તેને લઈને વાહન ચાલકોમાં પણ પરેશાની જોવા મળી રહી છે. પ્રિયંકા. જી બિલકુલ. પ્રણવ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. સંજય, નવીન, આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી માટે. વરસાદી માહોલ બની રહ્યો છે અમદાવાદમાં અને લોકોને આ વરસાદથી પરેશાનીનો પણ ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડી રહ્યો છે. વેલકમ બેક. ગાંધીનગરમાં બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ગાંધીનગરમાં પણ વરસાદનું આગમન થયું છે. અહીં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગાંધીનગરમાં પણ બપોર બાદ પવન સાથે વરસાદનું આગમન થયું છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ બની રહ્યો છે અને વરસાદની શરૂઆત થઈ રહી છે. ત્યારે ગાંધીનગરમાં પણ પવન સાથે બપોર બાદ વરસાદનું આગમન થયું. સહયોગી ગીતા મહેતા જોડાઈ ગયા છે આપણી સાથે. ગીતા, ગાંધીનગરમાં શું પરિસ્થિતિ છે અત્યારે હાલ, જણાવશો વિસ્તારથી? હજી છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર એમ કહેવાય કે કોરું ધાકોર હતું. આજે પ્રથમ વખત ગાંધીનગરમાં વરસાદ પડ્યો છે. આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. બફારો અને ગરમીથી લોકો ત્રાહિમામ હતા, પરંતુ અંદાજે 3:45 વાગ્યાની આસપાસ ધૂળની ડમરીઓ અને વંટોળ સાથે ગાજવીજ અને કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. અહીંના સ્થાનિકોએ રાહતનો દમ લીધો છે કારણ કે ઘણા સમય બાદ પહેલી વખત ગાંધીનગરમાં આજે વરસાદનું આગમન થયું છે. જી બિલકુલ ગીતા, આભાર આપનો સમગ્ર જાણકારી માટે, અમારી સાથે જોડાવા માટે. તો વાદળછાયા વાતાવરણની બાદ ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદનું આગમન થયું. તો આ તરફ અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન થઈ ગયું છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જે વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો તેને વાવણી લાયક વરસાદ ગણાવી રહ્યા છે. કેટલાક ખેડૂતોએ વાવેતરની પણ શરૂઆત કરી દીધી છે કારણ કે જે રીતે વરસાદ પડી રહ્યો છે, વાવણી માટે આ વરસાદ ખૂબ જ ફાયદાકારક હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા છે અને તેમણે પોતાની વાવણીની જે પ્રક્રિયા છે તે શરૂ કરી દીધી છે. તો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ચેકડેમ છલકાઈ ઉઠ્યા છે. નાવલી નદીમાં પૂર આવ્યું છે. સાવરકુંડલાની નાવલી નદી કે જેમાં વરસાદને કારણે પૂર આવ્યું છે. જોઈ શકાય છે દ્રશ્યોમાં કે નદી અત્યારે હાલ બંને કાંઠે વહી રહી છે. સાવરકુંડલાની નદી, નાવલી નદી કે જેમાં વરસાદને કારણે પૂર આવ્યું છે. સાર્વત્રિક રીતે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ બની રહ્યો છે. તેવામાં નદીઓમાં પણ નવા નીરની આવક થતાં નદી બંને કાંઠે વહી રહી છે. અમરેલીના લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બવાડા, બવાડી, ઇંગોરડા ગામમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા. બવાડીના કોઝવેમાં પાણી ભરાઈ ગયા છે.
જો કે આ વરસાદ ખેડૂતો માટે આનંદ લઈને આવ્યો છે। ખેડૂતો આ વરસાદને લઈને ઘણા જ ખુશાલ જોવા મળી રહ્યા છે। લીલિયા પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અમરેલીમાં સાર્વત્રિક રીતે વરસાદ નોંધાયો છે। મોટાભાગના ગામડાઓમાં વરસાદી માહોલ બન્યો છે, ત્યારે ખેડૂતો પણ ઘણા જ ખુશાલ જોવા મળ્યા। અમરેલી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે। અમરેલી, બગસરા, સાવરકુંડલા અને ધારીમાં વરસાદી માહોલ બન્યો છે। સાવરકુંડલાના બાઢડામાં ધમાકેદાર બેટિંગ કરી મેઘરાજાએ। ધારી, ઝર, મોરજર, પરવડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લાના ઘણા વિસ્તારોમાં મેઘમહેર થતા ખેડૂતો ખુશાલ થયા છે। સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોની ખુશીનો પાર નથી। તો આ તરફ બગસરામાં પણ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। કુકાવાવ નાકા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। જે રીતે વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ પણ લઈને આવી રહ્યો છે। ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે લોકો। કુકાવાવ નાકા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હજુ તો બસ ચોમાસાની શરૂઆત જ કહી શકાય અને ત્યાં જ વરસાદી પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી પણ શરૂ થઈ ગઈ છે। તો ગોંડલમાં 1 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા। ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી। લાલપુલ, ઉમરવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાઈ ગયા। લાલપુલ અંડરબ્રિજમાં એક કાર પણ ફસાયાની ઘટના સામે આવી। બીજા પણ કેટલાક વાહનો આ અંડરબ્રિજમાં બંધ પડી ગયા હતા। રાજકોટના ઉપલેટામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે પવન અને ગાજવીજ સાથે અહીં પણ વરસાદનું આગમન થયું। ઉપલેટામાં એક મકાનની છત ધરાશાયી થઈ ગઈ। જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ। તો આ તરફ ખેડાના નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ। જોકે ખેડૂતો ઘણા જ ખુશાલ થઈ રહ્યા છે વરસાદને લઈને। ગુજરાતભરમાં જગતનો તાત ઘણો જ આનંદિત થઈ ઉઠ્યો છે। જે રીતે વરસાદનું આગમન થયું છે, મેઘરાજા જે રીતે મહેરબાન થઈ ગયા છે તેને લઈને ખેડૂતો ખુશાલ જોવા મળી રહ્યા છે। આ તરફ કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અંજારના ગામોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રતનાલ, સુગારિયા, ખંભરા ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। સતત 4 દિવસથી અહીં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી સમયગાળામાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। દ્વારકાના જામખંભાળિયામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો। શહેરના રસ્તાઓ પર પાણી ફર્યા। સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। ભારે પવન સાથે ભાવનગરમાં પણ વરસાદનું આગમન થયું। સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।